તો ગુડ મોર્નિંગ મિત્રો, આજના નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આટો મારવા જવાના છે ખેતરમાં નીચે. પેલી બાજુ નીચે જવાનું છે. તો મિત્રો, આ બાજુ આપણે ધરોની વાડીમાં આંટો મારવા આવ્યા છીએ. અને મારા ભાઈ, આજે તો થોડી ખુશીનો માહોલ છે ખેડૂતો માટે. વરસાદ આવ્યો એટલે આજે ખુશીનો માહોલ છે. અને ધરોમાં થોડું પાણી કાઢ્યું છે. તૈયાર થઈ જાય તો રોપણી ચાલુ કરવાની છે. હજુ થોડી વાર લાગશે મિત્રો. ખેડૂત મિત્રોને આજે તો સારો ખુશીનો માહોલ છે. વરસાદ આવ્યો છે ને મિત્રો, કાલે લુલુલુલુ. તો મિત્રો, આ અમારો રોપ છે. આ બાજુ આ ખેતર તૈયાર કરવાનું છે ખેડીને મિત્રો, રોપવા માટે. પણ હજુ વાર લાગશે, કેમ કે વરસાદ પડ્યો પણ થોડો ઓછો છે. પણ આ બાજુ સફેદ મુરઘો ફરે છે મિત્રો. એ ખેતરમાં આંટો મારવા અહીંયા લાગે. જોઈ લો, આ બાજુ બી ધરોવાડિયામાં જ ફરે છે અંદર. પેલો મુરઘા અંદર ફરે છે ધરોમાં. અમે આટો મારી લીધો, મુરઘાએ આ ફરી બાજુ આ પાણી છે આના કેરામાં. હવે આમ ફરીને જઈએ ઘરે. આ નીલગાય માટે કરેલું છે મિત્રો. નીલગાય અંદર આવે છે, ધરું બગાડે છે. આ જાળી બાંધી છે ફરતે વાડ. પણ આ પેલી બાજુ પવન આવે થોડી બેસી ગઈ છે. ખેડૂત મિત્રોને આ પરેશાની હોય. અમારે ભૂંડ અને નીલગાય આવી જાય ને તો આ બાજુ થોડુંક આમાં કરી દીજીએ.
મુર્ગો બોલે છે મિત્રો. તો બધા ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન.